રેખા કાળા માથાના માનવીને દુઃખ હોય, આપ તમારે શેનું દુઃખ? અરે ભક્તરાજ, હું કહું તે તમે સાંભળો. આજે લાડીલો ભગત મારો એક આવ્યો તો, ઓ આજે લાડીલો ભગત મારો એક આવ્યો તો. ઓ લાડુ મને જમાડવાને કાજ લાડીલો ગત મારો એક આવ્યો તો. ઓ આજે લાડુ રે મારી સંતોષનો તો વળ્યો. ઈ ધારી મને મારી લે લાડે આટા રે, તારે ભક્ત એના રે બંધા. અરે ભક્તરા, લાડીલો અને પ્રેમી ભક્ત મને લાડુ જમાડવા આવ્યો હતો. અરે ભક્તરાજ, લાડુ જમાડતા એને સંતોષ નતો વળ્યો. ભક્તરાજ, એને મને જળકીરી ધારી મારી લેલાટે આટા બાટા ભક્તરાજ મેં એના બાંધ્યા. અરે પ્રભુ, તો આપનો ભગત તો આપની ચરણમાં છે. અરે પ્રભુ, તો આપ મને ક્ષમા કરો. અરે ભક્તરાજ, અરે ભગતની માટે સદાય ક્ષમા હોય. અરે ભક્તરાજ, આટલા આટલા કષ્ટ વેઠી તમારે અહીં આવવાની શું જરૂર હતી? અરે પ્રભુ, આ બધું તમારે મારી પાસેથી જાણવું હોય તો પહેલા મને તમારું વચન આપો. અરે ભક્તરાજ, જાઓ, મારું વચન છે. અરે પ્રભુ, તો આ આવવાનું મારે એક જ કારણ છે કે થોડોક મારો સ્વાર્થ અને થોડા મારા પરમાર્થ માટે આવ્યો છું. અરે ભક્તરાજ, શું તમારો સવારથ અને શું તમારો પરમાર્થ મને કઈ સંભળાવો. અરે પ્રભુ, પરમાર્થમાં તો એ કે પોકણગઢની બાજુમાં ભેરવા નામનો રાક્ષસ રહેશે. અરે પ્રભુ, એનું કંઈક થવું પડે. અરે ભક્તરાજ, નામ એનો અવશ્ય નાશ હોય છે. ભક્તરાજ, આપના સવારથમાં શું છે? અરે પ્રભુ, સવારથમાં તો એ કે મારે ત્યાં સ્વાશેર માટીની ખોટ છે. અરે ભક્તરાજ, ઈ તદ્દન ખોટું છે. તમારે ના સગુણા જેવી દીકરી છે. અરે પ્રભુ, એ કહેવું તમારું સત્ય છે. દીકરીને આજ પરણાવીશ અને કાલ એના સાસરે ચાલી જશે. લુલો લંગડો બાડો બોબડો પુત્ર હોય પ્રભુ તો રાજગાદી ચાલે, ન કરે એક દિવસ એ રાજને તાળું દેવાઈ જાય. અરે ભક્તરાજ, ઈ તમારું કહેવું સત્ય છે. તો લ્યો, હું તમને એક અમર ડાળનું પુષ્પ આપું. આજે અમારા ડાળનું એક પુષ્પ આપું. સેવા કરો નવ નવ માસ, અમારા ડાળનું એક પુષ્પ આપું. અરે ભક્તરાજ, આજે મેં તમને અમર ડાળનું પુષ્પ આપ્યું. જાઓ, તમે બંને માના નવ નવ માસ સેવા કરજો. જાઓ, તમારે ના પુત્રનો જન્મ થશે. અરે પ્રભુ, આ પુષ્પ આપ્યું એની અમે બંને માણસ 9 માસ સુધી સેવા કરવી, અમારે ત્યાં પુત્ર થાય એ વાત પણ બરાબર. અરે પ્રભુ, મારે પુત્ર જોવી તો કઈ જેવો તેવો ન જોવી, આપ સમાન અને જગતમાં પૂજવા લાયક જોવી. અરે ભક્તરાજ, વિચાર કરો. 14 બ્રહ્માંડ ની અંદર થી મારી જેવો પુત્ર તમને ચાથી ગોતી આપો. અરે પ્રભુ, એ તમારીથી ન બની શકે એવું હોય તો કહી દો કે મારું વચન ગયું. આજે તમે રે પિતાને પુત્ર હું તમારો. આજે તમે રે પિતાને પુત્ર હું તમારો. ઓ વરદાન આપું ભાઈ પિતા રે તમે ને
ભક્તરાજ, લ્યો આ અમર ડાલીનું મેં પુષ્પ આપ્યું. જાઓ તેને પારણાની અંદર પધરાવજો. જાઓ તમારા મહેલે ચોક્કસ આવીશ. અરે પ્રભુ, એ વાત બરાબર. આપ તમે આવો એની નિશાની શું? આજે કુમના પગલા પાડું રંગ મેલ મારે. એ જાણજો જનમાં કુમના પગલા પાડું રંગ મેલ મારે. અરે ભક્તરાજ, જાઓ હું તમારા મહેલમાં આવીશ ત્યારે કુમકુમના પગલા પાડે. અરે પ્રભુ, એ વાત બરાબર. મારા મેલે આવશો ત્યારે કુમકુમના પગલા પડશે. આમ ક્યારે આવશો ને કઈ તિથિ આવશો? સંવંત 1661 ની સાલ. ઓજી સંવંત 1661 ની સાલ. અરે ભાદરવા સમકેરી રાતડી ઓજી. અરે ભક્તરાજ, જાઓ સંવંત 1661 ની સાલ. જાઓ ભાદરવા દશમ કેરી રાતડી હું આવીશ. અરે બહુ સારું પ્રભુ. અરે ભક્તરાજ, હું તમને જે બે વસ્તુ આપું, જ્યારે હું ના આવું ત્યારે તમે મને પાછી આપજો. અરે બહુ સારું પ્રભુ. આજ રતના કટોરો વીર ગેડિયો આપું. આજે રતના કટોરો વીર ગેડિયો આપું. આપું અભય વરદાન રતના કટોરો વીર ગેડિયો આપું. અરે ભક્તરાજ, જ્યારે હું તમારા મહેલે આવું ત્યારે તમે મને પાછી આપજો. અરે બહુ સારું પ્રભુ. અરે ભક્તરાજ, હજી હું કહું તે તમે સાંભળો. જ્યારે તમારા એક પુત્રનો જન્મ થાય ત્યારે તમે બે પારણા બાંધજો. અરે બહુ સારું પ્રભુ. અરે ભક્તરાજ, હવે તમારે કઈ માગવાની ઈચ્છા હોય તો માગી લો. અરે પ્રભુ, માગવામાં તો એ ઘણા વખત તમે તમારા ભક્તને તમારી રાસલીલા બતાવેલી, આજ મને પણ બતાવો. અરે ગરુડજી, જાઓ જમના કિનારે 1600 ગોપીને બોલાવો અને મારા ભક્તને રાસલીલા બતાવો. ગમ ગમ વાગે ઘૂઘરા ને જાપે આવી જાન ગોકુળ સરખું ગામ
તો સાસુ મારી જશોમતી ને સસરા શ્રી નંદલાલ, કૃષ્ણ મારો કાનજી